નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં. હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, સીબીએસઈ અને જીએસઈબીના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને આપણે પણ આજે આપણો થિયરીનો છેલ્લો લેક્ચર આવી ગયો છે, જેમાં લાસ્ટ ટાઈમ આપણું બીજ બાકી હતું. ત્યાંથી તે આપણો જે છેલ્લો અસહયોગી જનન જે છે એ આપણે કમ્પ્લીટ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે બેચ છે એ બેચમાં માત્ર થિયરી નથી, માત્ર એનસીઈઆરટીની લાઈન નથી, પણ દરેક ટોપિકને આપણે ડિટેલમાં જોવાના છે ને એની સાથે સાથે એનસીઈઆરટીની લાઈન પર આપણે કવર કરવાના છે. એમસીક્યુ પ્રેક્ટિસ પણ આપણે કરી રહ્યા છે અને પીવાયક્યુ સોલ્વ પણ કરી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો. અને સૌથી મહત્ત્વની વાત જો કરું તો આ જે લેક્ચર થવાના છે એના દરેક લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર અને પીડીએફ નોટ જે છે એ પણ તમને મળી રહેવાની છે. એ ક્યાંથી મળવાની છે તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ તમે એનરોલ ના કર્યું હોય તો આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે. એ લિંક પર જવાનું છે. એ લિંક પર જઈને તમે ક્લિક કરશો તો તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એ જોવા મળશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે. એ ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, એટલે તમારા મોબાઈલ પર ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરવાનો છે. પછી તમારે રજિસ્ટર અકાઉન્ટમાં તમારી ડિટેલ થોડી ફિલ કરવાની છે, જેમાં તમારે તમારું ફૂલ નેમ એડ કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે અને તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. આટલું તમે કરશો અને પછી તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે. એ થઈ ગયા બાદ તમને આ રીતનું એક પેજ જોવા મળશે, જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે. આપણે ક્લાસ 12 જે છે એનું બાયોલોજી કવર કરી રહ્યા છે, તો તમારે અહીંયા સ્ટાન્ડર્ડ 12 સાયન્સ પર સિલેક્ટ કરવાનું છે અને પછી સેવ બટન પર ક્લિક કરવાનું છે. એટલું તમે કરશો એટલે તમને આ રીતનું પેજ જોવા મળશે, જેમાં તમારે વાયટી ફ્રી કોર્સ જે છે એના પર જઈને ક્લિક કરવાનું છે. તો તમને નીટ બાયોલોજી સિરીઝ આ જોવા મળશે, જેના પર તમને આપણા જેટલા પણ લેક્ચર થશે એ લેક્ચરના રેકોર્ડેડ લેક્ચર પણ મળશે અને પીડીએફ નોટ પણ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ સુધી પણ તમે આ એપ ડાઉનલોડ ના કરી હોય તો ફટાફટ કરી લો, તમારું એનરોલ કરી લો, કારણ કે આપણું આ ચેપ્ટર આજે કમ્પ્લીટ થઈ જવાનું છે. જો બાકી રહી ગયું હોય તો તમે ત્યાંથી કવર કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આટલું તમારે ફટાફટ કરી લેવાનું છે. અને ફરીથી કહું છું કે આપણે માત્ર એનસીઈઆરટીની લાઈન નથી કવર કરતા, એ તો કવર કરતા જ છે, પણ એની સાથે સાથે દરેક ટોપિકને પણ આપણે ડિટેલમાં જોઈ રહ્યા છે, જે તમારા માટે તમારો જે આ બાયોલોજી સબ્જેક્ટ છે એને સ્કોરિંગ સબ્જેક્ટ બી બનાવી શકશે, એક સ્ટ્રોંગ સબ્જેક્ટ બી બનાવી શકશે અને તમારા માટે નીટ ક્રેક કરવું પણ સરળ થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આપણું ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે. જે ચેપ્ટરનું નામ શું હતું? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો એનો છેલ્લો ટોપિક આજે આપણે શીખવાના છે બીજ. તો આપણે શરૂ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલાં બીજ એટલે શું? તો આપણે આ ચેપ્ટરનું નામ શું છે? સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો આપણે અહીંયા સપુષ્પી વનસ્પતિ એટલે કે આવૃત બીજધારી વનસ્પતિ જે છે, જેની અંદર આપણે લિંગી પ્રજનન કરાવ્યું છે. તો આ બીજ શું છે? તો એ આવૃત બીજધારી વનસ્પતિમાં જે લિંગી પ્રજનન થયું એની અંતિમ નિપજ છે. તો આપણે લખી રહીએ અહીંયા આવૃત બીજધારીમાં લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે. બરાબર. પછી જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો આપણને ખબર છે કે આ બીજ આપણે પશ્વફલન ઘટના લાસ્ટ ટાઈમ શીખ્યા હતા, કે જેમાં શીખ્યા હતા કે અંડક જે છે એ બીજમાં ફેરવાય છે. તો અહીંયા આપણે બીજને શું કહી શકશું? બીજને આપણે બીજું કહેવાના છે ફલિત અંડક. હવે હું જો એક બીજની વાત કરું તો બીજની રચના કેવી છે?
તો બીજની રચનામાં શું છે, તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ બીજની રચનામાં આ બે જે દેખાઈ રહ્યા છે એ શું છે, બીજપત્રો. તો બીજ જે છે આ ફલિત અંડક જ છે, એ બીજ જ છે, જેની પાસે શું છે, તો એની પાસે છે બે બીજપત્રો. એ બીજપત્રો કેવા છે, તો એ જાડા અને ફૂલેલા છે. કેમ જાડા અને ફૂલેલા છે, તો એની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે, એટલે એની અંદર સંચિત ખોરાક છે. બીજું બીજ શાનું બનેલું છે, તો બીજું બીજની વાત કરીએ તો એની પાસે આવેલા છે બીજાવરણો. તો બીજાવરણો એટલે શું થશે, આ બંને જે છે, આ બંને, આ તમને જે ગ્રીન કલરના આ જે ભાગ દેખાઈ રહ્યું છે એ શું છે, બીજના બીજાવરણો છે. અને ત્રીજી વસ્તુ શું છે, તો એની પાસે ભ્રૂણધરી છે. બરાબર, શું છે, ભ્રૂણધરી. બીજાવરણનું કાર્ય શું છે, તો બીજનું રક્ષણ કરવાનું. શામાંથી બનેલા છે બીજાવરણો, આપણે લાસ્ટ ટાઈમ શું શીખ્યા હતા, જે અંડાવરણો છે એ કોની અંદર ફેરવાઈ જશે, બીજાવરણમાં. તો અંડાવરણ અંડકનું રક્ષણ કરતા હતા, એવી રીતે બીજાવરણો કોનું રક્ષણ કરશે, બીજનું રક્ષણ કરશે. ભ્રૂણધરીની જો વાત કરું તો અહીંયા આકૃતિ છે જેમાં તમને હજુ ક્લિયર કટ નથી દેખાતું, તો હું થોડું તમને ઝૂમ કરું છું. આ ભાગ કઈ દેખાઈ રહેલો છે અહીંયા, તો આ શું છે, ભ્રૂણ છે. શું છે, ભ્રૂણ. અહીંયા આપણે એક આકૃતિથી ક્લિયર કરીએ. ચાલો સમજો કે આ જે છે એ બીજપત્ર છે, આ બીજપત્ર છે. હજુ સ્પષ્ટ આકૃતિ દોરીએ આપણે. આ બંને બીજપત્ર છે. એ બીજપત્ર ફરતે આ રીતે આવેલું છે બીજાવરણ. અને એ બીજાવરણમાં બીજ શાનું બનેલું છે, ભ્રૂણધરીનું બનેલું છે. એટલે કે અહીંયા આ જે ભાગ છે, આ ભાગ, તો આવી કંઈક રચના આવેલી છે. આવી કંઈક રચના આવેલી છે જેને આપણે કહીશું ભ્રૂણ. શું કહેવાના છે, ભ્રૂણ. એ ભ્રૂણનો આ જે નીચેનો ભાગ છે જેને આપણે કહીશું ભ્રૂણમૂળ, જેમાંથી કોણ વિકાસ પામશે, જેમાંથી વનસ્પતિનું મૂળ તંત્ર વિકાસ પામે. અને અહીંયા ઉપરનો જે ભાગ હશે જેને આપણે કહીશું ભ્રૂણાગ્ર, જેમાંથી શું વિકાસ પામશે, પ્રકાંડ. બરાબર. અને અહીંયા આ જે છે ભ્રૂણમૂળ પાસે જે ભાગ હશે જેને આપણે કહીશું અધ્રાક્ષ. ને અહીંયા જે ઉપરનો ભાગ હોય એને કહેવાય ઉપરાક્ષ. તો બીજ પાસે ભ્રૂણધરી છે, એટલે કે શું છે, એની પાસે ભ્રૂણમૂળ છે, ભ્રૂણાગ્ર છે, એ ધરાવતો આ રીતની એક ધરી આવેલી છે જેને શું કહીશું, ભ્રૂણધરી. તો બીજ ત્રણ વસ્તુનું બનેલું છે. એમાં બે બીજપત્ર છે જે જાડા અને ફૂલેલા છે, બીજું એની પાસે બીજાવરણો છે, અને ત્રીજું એની પાસે ભ્રૂણધરી છે. બીજપત્રનું કામ શું છે, તો આ ભ્રૂણ જે છે, આ ભ્રૂણ છે, આ ગ્રીન કલરનો જે તમને દેખાય છે ભ્રૂણ, એ ભ્રૂણ જ્યારે વિકાસ પામી રહેલો છે, બરાબર, એટલે કે આપણે બીજાંકુરણ કરી દીધું. બીજાંકુરણ મતલબ બીજને જમીનની અંદર વાવી દીધા, હવે બીજ બીજાંકુરણ પામી રહેલું છે. તો તે દરમિયાન ભ્રૂણને જે પોષણ જોઈશે એ કોની પાસેથી લેશે, બીજપત્ર પાસેથી લેશે. તો એ કામ છે બીજપત્રનું. બીજાવરણ એનું રક્ષણ કરશે. બરાબર. તો આ છે એક બીજની રચના. હવે જો આપણે બીજની રચનામાં આગળ વાત કરીએ તો અહીંયા તમને થોડીક બીજની આકૃતિઓ આપેલી છે, તે પણ અહીંયા જોઈ લઈએ. જો અહીંયા આ જે છે બે બીજપત્ર છે, અહીંયા બીજ છિદ્ર છે, અહીંયા વાત કરીએ તો આ છે બીજાવરણ. હવે થોડી એક બીજી માહિતી મેળવી લઈએ અને પછી આપણે આગળ વધીશું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે જે બીજ છે એ બીજ બે પ્રકારના ખાસ છે. બીજના પ્રકાર.
એક બીજ છે જેને આપણે કહીશું આલ્બ્યુમિન વગરના, અથવા આપણે એને શું કહીશું આલ્બ્યુમિન વગરના, અથવા એને આલ્બ્યુમિન મુક્ત કે જેમાં આલ્બ્યુમિન નથી, અથવા આપણે એને શું કહીશું અભ્રૂણપોષી. બીજા પ્રકારના જે બીજ છે કે જેમાં આલ્બ્યુમિન છે તો તેને આપણે કહીશું આલ્બ્યુમિન યુક્ત, અથવા આપણે એને કહીશું ભ્રૂણપોષી. એનો મતલબ શું થાય તો અહીંયા શું થશે, અહીંયા જ્યારે ભ્રૂણનો વિકાસ થઈ રહેલો છે ત્યારે ભ્રૂણપોષ જે છે સંપૂર્ણ વપરાઈ જાય. ભ્રૂણપોષ શું થાય, સંપૂર્ણ વપરાઈ જાય. ક્યારે કે જ્યારે ભ્રૂણ વિકાસ થઈ રહેલો છે ત્યારે. અહીંયા શું થાય કે ભ્રૂણપોષ છે એ બચી જશે, એટલે ભ્રૂણપોષ ચીરલગ્ન રહે. આના ઉદાહરણની વાત કરું તો એની અંદર આવશે મગફળી પણ આવી શકે, પછી વાલ આવી શકે, વટાણા છે કે જેમાં ભ્રૂણપોષ નથી. આની વાત કરીએ કે જેમાં ભ્રૂણપોષ છે એ ચીરલગ્ન રહી જાય છે તો એના ઉદાહરણમાં આવી શકે ઘઉં, મકાઈ, દિવેલા. તો આ રીતે બીજ જે છે એ બે પ્રકારના હોય છે. હજુ એક ત્રીજો શબ્દ આપણે શીખવાનો છે જેનું નામ છે બીજદેહશેષ. જેને ઇંગ્લિશમાં આપણે કહીશું પેરિસ્મ. એનો મતલબ શું થાય, બીજદેહશેષ એટલે શું? જે આપણે શીખી રહ્યા હતા પ્રદેહ. પ્રદેહનું કામ શું હતું કે વિકસતા ભ્રૂણપુટને પોષણ પૂરું પાડવાનું હતું. તો ઘણીવાર એવું થાય કે બીજ બની જશે તો પણ હજુ પ્રદેહ બચી ગયેલો છે, તો જેને આપણે કહીશું બીજદેહશેષ. તો અહીંયા જેમાં શું રહે, બીજ જે છે એમાં પ્રદેહ જે છે શું થાય, ચીરલગ્ન રહે, એટલે કે બચી જાય. જેને આપણે કહીશું બીજદેહશેષ. ને એમાં શું થાય, એના ઉદાહરણમાં તમારે યાદ રાખવાના છે કારા, મળી અને બીટ. બહુ વેરી ઇમ્પોર્ટન્ટ છે બીજદેહશેષ, તો આ વસ્તુ પર ધ્યાન રાખવાનું છે. તો બીજના આ પ્રકાર છે. તો બીજની આપણે થોડી માહિતી હું રિવાઇઝ કરાવી દઉં છું. અહીંયા બીજલિંગી પ્રજનનની અંતિમ નિપજ શું, એટલે આંખ બંધ કરીને યાદ આવી જવું જોઈએ બીજ, જેને આપણે ફલિક અંડક પણ કીધેલું છે. શાનું બનેલું છે તો બે બીજપત્ર છે, પછી બીજાવરણ છે અને ભ્રૂણધરીનું બનેલું છે. ત્રીજી આગળ વાત કરીએ તો બીજ બે. જો અહીંયા આકૃતિ સમજવા પહેલાં આલ્બ્યુમિન વગરના કે જેની અંદર ભ્રૂણપોષ કમ્પ્લીટલી વપરાઈ ગયેલો હશે અને જેમાં બચી ગયેલો હશે તેને આલ્બ્યુમિન યુક્ત કહીશું અને તેને ભ્રૂણપોષી કહીશું. ઉદાહરણ યાદ રાખવાના છે. વેરી ઇમ્પોર્ટન્ટ બીજદેહશેષ એટલે કે જ્યારે બીજનો વિકાસ થયેલો છે તો પણ પ્રદેહ બચી ગયેલો છે અને એ પ્રદેહ જ્યારે બીજ જે છે એ બીજાંકુરણ પામશે ત્યારે એ વપરાઈ જશે. તો એને આપણે કહીશું બીજદેહશેષ. એના બે વેરી ઇમ્પોર્ટન્ટ ઉદાહરણ છે કારા, મળી અને બીટ. યાદ રાખવાનું છે. હવે આટલી આપણે વાત કરી લીધી. હવે જો આપણે બીજી વાત કરીએ તો એનસીઈઆરટીના થોડા ડાયાગ્રામ છે તે પણ આપણે જોતા રહેવાનું છે, કારણ કે લેબલ સાથે ડાયાગ્રામ પણ નીટની એક્ઝામમાં પૂછાઈ શકે છે. આ જે છે બીજાવરણ છે. અહીંયા આ જે તમને દેખાઈ રહ્યું છે, આ જે દેખાઈ રહ્યું છે એ ભ્રૂણપોષ છે. મતલબ કે અહીંયા ભ્રૂણપોષ બચેલો છે તો આ કયું બીજ થશે, ભ્રૂણપોષી બીજ થશે. આ શું છે, એના બીજપત્ર છે. અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા ભ્રૂણધરીની રચના બતાવેલી છે. આ મૂલાગ્ર છે, અહીંયા પરોહાગ્ર છે, બરાબર, કે જેમાંથી પ્રકાંડ વિકાસ પામશે અને અહીંયા આખી મૂળધરી બતાવેલી છે. અહીંયા તમે જોઈ શકો છો તો આ પણ કેવા છે, ભ્રૂણપોષી બીજ જ છે. આ એનું બીજાવરણ છે, આ બીજપત્ર છે. જો ને આ કેવા હશે, આ એકડરી છે. અહીંયા બે બીજપત્ર છે તો એ કેવા હશે, દ્વિડરી છે. તો આ એકડરી છે જેમાં આ બીજપત્ર છે
આ જે છે એનું ભ્રૂણાગ્ર એટલે પરોહાગ્ર વર્ધનશીલ પેશી છે, આ મૂળાગ્ર છે ને આ એની આખી એક મૂળ ધરી છે આ, ને અહીંયા આ રીતે ભ્રૂણપોષ બચી ગયેલો છે. આની વાત કરીએ તો જો આ આખો મોટો આ જે ભાગ દેખાઈ રહ્યો છે આ એ શું છે? ભ્રૂણપોષ છે. અને આ બીજપત્ર છે, આ બીજપત્ર જે વરુઠિકા છે આપણે જોઈ ગયા હતા એકડરી ભ્રૂણની રચનામાં. હવે એની વાત કરીએ તો એની ફરતે આ રીતે ફલાવરણ આવેલું છે, આખું એને કવર કરે છે. એની ભ્રૂણધરીની વાત કરીએ તો અહીંયા એનું ભ્રૂણમૂળ છે, આ એનું ભ્રૂણાગ્ર છે, ભ્રૂણમૂળનું રક્ષણ કરતું ભ્રૂણમૂળ ચોલ છે અને ભ્રૂણાગ્રનું રક્ષણ કરતું ભ્રૂણાગ્ર ચોલ છે. તો આ એનસીઆરટીના ડાયાગ્રામ છે. એનસીઆરટીની દરેક લાઈનને આપણે ચૂકવાની નથી, દરેક લાઈન આપણે યાદ રાખવાની છે, કારણ કે તમે નીટ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો એનસીઆરટીની કોઈ પણ લાઈનમાંથી એમસીક્યુ બની શકે છે. એટલે એનસીઆરટીની કોઈ લાઈન આપણે ચૂકવાની નથી. બરાબર? ચાલો, હવે વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું તેમ જે અંડાવરણો હતા એ બીજા વરણમાં ફેરવાઈ ગયા. પછી આપણે એક રચના બીજી યાદ કરવાની છે, તો અહીંયા તમને થોડું સ્ટ્રીક એશનની રચનાથી યાદ કરાવું છું કે આ રીતે અહીંયા અંડક હતું, આ રીતે અંડક હતું, તો આ અંડક જે હતું એને તો આપણે બીજમાં ફેરવી દીધું. એના જે બીજા વરણો હતા, અંડાવરણો જે હતા એ પણ બીજા વરણોમાં ફેરવાઈ ગયા, અંડાવરણો. અને તમે જોયું હોય કે બીજની ફરતે આવરણ એ કેવું છે? સખત આવરણ છે. તો અંડાવરણો કેવા? સખત બીજા વરણોમાં ફેરવાશે, જે બીજનું રક્ષણ કરશે. અહીંયા આ રીતે ભ્રૂણપૂત હતો, જેમાં આપણે ભ્રૂણનું નિર્માણ કરી લીધેલું છે, ભ્રૂણપોષ વપરાઈ ગયો છે. આ જે છિદ્ર હતું, આ જે છિદ્ર કે જ્યાં પ્રદેહને અંડાવરણો આવરતા નથી, જેને આપણે શું કીધું હતું? અંડક છિદ્ર. યાદ કરો. પછી સમજો કે અહીંયા જરાયું છે, તો આ ભાગ જે છે કે જ્યાં અંડક નાલ અને અંડક જોડાય, જેને શું કહીશું? બીજ કેન્દ્ર. તો હવે જ્યારે અંડક બીજમાં ફેરવાઈ જશે ત્યારે શું થશે? તો આ જે ભાગ હશે, આ જે ભાગ છે, આ ભાગ તમને વધારે હાઇલાઇટ થાય એવો કલર યુઝ કરવું પડશે. આ જે ભાગ છે, આ ભાગ જેને આપણે શું કહેવાના છે? બીજ કેન્દ્ર એટલે બીજાંડ છિદ્ર. બીજાંડ છિદ્ર. ને અંડક છિદ્ર જે છે એ ક્યાં જશે? તો અંડક છિદ્ર જે છે અહીંયા આવી જશે, અહીંયા. તો જ્યારે અંડક બીજમાં ફેરવાઈ જશે ત્યારે બીજા વરણમાં આવી રીતે એક જગ્યાએ શું આવી જશે? અંડક છિદ્ર પણ આવી જશે. અંડક છિદ્રનું કામ શું છે? તો તમે જોવો છો કે બીજ જે છે એ જેમ જેમ પરિપક્વ થશે અને જેમ જેમ એ વધારે સમય રહેશે તેમ તેમ એ શુષ્ક બનતું જાય. એટલે શુષ્ક બનતું જાય તો એ શું કરશે? એની અંદરથી પાણી અને ભેજને ગુમાવતું જાય. તમને એ શુષ્ક લાગશે, પણ એ કમ્પ્લીટલી શુષ્ક હોતું નથી, એમાં બી 10 થી 15% જેટલો ભેજ હોય છે. હવે એ શુષ્ક બીજ છે જેને તમે જ્યારે કોઈ જમીનમાં અનુકૂલિત જગ્યાએ તે પૂરતા પ્રમાણમાં પાણી અને ભેજ મળે છે ત્યાં તમે એને વાવી દો છો, તો એ બીજ અંકુરિત થઈ જાય છે. કેવી રીતે અંકુરિત થશે? તો ત્યાં એને ઓક્સિજન અને જે પાણી મળવાનું છે, જે આ અંડક છિદ્ર દ્વારા બીજમાં જવાનું છે અને બીજ એનાથી અંકુરિત થવાનું છે. તો એ છે અંડક છિદ્રનું કામ. અને વિદ્યાર્થી મિત્રો થોડી માહિતી અહીંયા જ આપી દઉં છું. સુષુપ્તાવસ્થા એટલે શું થશે? તો સુષુપ્તાવસ્થા એટલે શું થશે તેની ખાસ વાત કરું તો બીજ પરિપક્વ થઈને શુષ્ક બની જાય, તો એ દરમિયાન એની અંદર પાણીને ભેજ તો એ ગુમાવી જ દેશે. બીજી વસ્તુ કે એની અંદરની એ જે બીજ છે એ ભલે શુષ્ક થઈ ગયું છે પણ એ જીવંત છે, એ મૃત થઈ ગયું નથી. કેમ નથી થયું? તો એણે શું કર્યું છે કે એની અંદરની પોતાની જે ચયાપચય ક્રિયાઓ છે એને ધીમી પાડી દીધી છે અને એક અવસ્થામાં જતું રહ્યું છે જેને આપણે કહીશું એની સુષુપ્તાવસ્થા. જ્યારે ફરીથી એને પૂરતા પ્રમાણમાં ભેજ મળશે, ઓક્સિજન મળશે, પાણી મળશે, ત્યારે એની પોતાની સુષુપ્તાવસ્થાને તોડશે અને એ ફરીથી અંકુરિત થશે. તો એ બીજની ખૂબ મહત્ત્વની ઘટના છે.
ને એ ઘટનાના કારણે જ આપણે બીજનો સંચય કરી શકીએ છીએ. નોટ ડાઉન કરી લેજો. ચલો થિયરીથી સમજવાના છે. તો આપણે વાત કરી લીધી છે. તો જો અંડાવરણો જે છે હવે સખત રક્ષણ આપનારા બીજાવરણો બની ગયા છે. અંડક છિદ્ર બીજમાં જ એક નાના છિદ્ર સ્વરૂપે બીજાવરણમાં છે. મેં તમને બતાવ્યું તેમ અહીંયા બીજાનું છિદ્ર હશે તો અહીંયા અંડક છિદ્ર આવી ગયું હશે. એનું કામ શું છે? વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરજો. જે બીજાંકુરણ દરમિયાન શું કરશે? ઓક્સિજન અને પાણીના પ્રવેશ માટે અનુકૂળતા કરી આપે છે. બીજ પુખ્ત બને એટલે તેમાં રહેલું પાણીનું પ્રમાણ ઘટે. પુખ્ત બને એટલે એમાં જે પાણી છે એ ઘટે, એ વધારે શુષ્ક બને. છતાંય એની અંદર અમુક માત્રામાં ભેજ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. કેટલા ટકા? તો 10 થી 15% ભેજ છે. ભ્રૂણ એની ચયાપચય ક્રિયા ધીમી પાડી દીધેલી છે તે દરમિયાન, અને એ ભ્રૂણ એ નિષ્ક્રિય તબક્કામાં જાય. એ જીવંત છે. એ માત્ર એની ચયાપચય ક્રિયા ધીમી પાડીને ક્યાં જતું રહ્યું છે? એક નિષ્ક્રિય અવસ્થામાં જતું રહ્યું છે, જેને આપણે કહીશું એની સુષુપ્તાવસ્થા. જેવી એને અનુકૂળ પરિસ્થિતિ મળી, પૂરતો ભેજ મળી ગયો, ઓક્સિજન મળી ગયું, સાનુકૂળ તાપમાન મળી ગયું, એ એની સુષુપ્તાવસ્થાને તોડી નાખશે ને ફરીથી અંકુરિત થાય છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જે પોઈન્ટ મેં હાઇલાઇટ કરાવ્યા છે કે ભેજનું પ્રમાણ, સુષુપ્તાવસ્થા, વેરી ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરી લેજો, હાઇલાઇટ કરી લેજો. જ્યારે બી તમે વિડીયો લેક્ચર અટેન્ડ કરવા બેસો એટલે 2 વસ્તુ તમારી સાથે રાખવાની છે. એક તમારી નોટપેન અને બીજું શું યાદ રાખવાનું છે? એનસીઈઆરટી, જે આપણી ભગવદ્ ગીતા છે. તો વિદ્યાર્થી મિત્રો પહેલાં ફટાફટ આટલું નોટ ડાઉન કરી લો. ચાલો હવે આપણે બીજની વાત કરતા છે તો બીજના થોડા લાભ પણ આપણે સમજી લઈએ. તમે વિચારો કે કૃષિ બીજ વગર શક્ય છે? તમારે ખેતી કરવી છે તો બીજ વગર શક્ય છે? વિચારો. તો તમે બધાએ જ જોયું હોય, જો તમે ખેડૂતના પુત્ર કે પુત્રી હોવ તો તમારા ઘરમાં જ્યારે પપ્પા જે છે ખેતી કરે છે તો શું કરે છે? એ બીજ લાવે છે. જ્યારે કઈ ઋતુ એવી અનુકૂળ આવવાની હોય ત્યારે બીજને જમીનમાં વાવે છે અને પછી એમાંથી છોડ નીકળે છે. તો બીજ જે છે એ શું છે? ઘણા બધા લાભ પ્રેરે છે આવૃત બીજધારીમાં. કૃષિ માટે તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. તે સિવાય પણ બીજી મહત્ત્વની વાત આપણે કરવાના છે. તો એ આપણી કૃષિનો પાયો તો છે જ. બીજું કે જે પુખ્ત બીજ હશે તો અત્યારે જ કીધું કે એ શું કરે છે? એની સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. એટલે એની અંદર શું છે? પાણીનું પ્રમાણ ખૂબ ઓછું છે. તો બીજ જે છે જલરહિત થાય છે, એની સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે છે. એના કારણે જ આપણે બીજનો સંગ્રહ કરી શકીએ. તમે વિચારો કે તમે ઘરમાં તુવેર લાવ્યા, એને છોલી નાખી, તમે ફ્રીજ વગર એને લાંબો સમય સુધી સંગ્રહ કરવા માંગો છો, શું તમે કરી શકશો? નથી કરી શકતા. થોડા સમય થશે એટલે એના પર વ્હાઇટ કલરની ફૂગ દેખાશે, કારણ કે કોઈ બી રીતે ખરાબ થઈ જશે. તો બીજ જેવું બને તેવું આપણે એને પુખ્ત થવા પહેલાં, મતલબ એ જેવું ભીનું છે, ભેજવાળું છે, તેવું જ હશે તો આપણે એનો સંગ્રહ કરી શકતા નથી. તો આ બીજ એની અંદર જે સુષુપ્તાવસ્થા પ્રાપ્ત કરે છે અને એના કારણે જ આપણે બીજનો સંચય કરી શકીએ છીએ. તો એટલા માટે બીજમાં જે સુષુપ્તાવસ્થા પ્રાપ્ત થાય છે એ પણ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. નોટ ડાઉન કરજો આ વસ્તુ. હવે જેથી સમગ્ર વર્ષ દરમિયાન આપણે એનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરી શકીએ છીએ અને આગામી વર્ષમાં જો આપણે પાક લેવાનો હોય તે પણ આપણે મેળવી શકીએ છીએ. સવાલ તમને પૂછેલા છે કે બીજની ગેરહાજરીમાં ખેતી વિચારી શકો છો? શક્ય નથી. હા, અમુક પદ્ધતિ છે વાનસ્પતિક પ્રજનન કે તમે ગુલાબની ડાળી કાપી ને બીજો ગુલાબ ઉગાડી શકો, પણ બધા પાકમાં એ વસ્તુ શક્ય નથી. આગળ બીજની હાજરી કે જેમાં બીજ નિર્માણ થયો, જો બીજ બન્યું જ, મેં એક સિમ્પલ ઉદાહરણ આપ્યું તમને તુવેર.
તુવેરનું બીજ બની ગયું, લાવીને તમે એના દાણા સંગ્રહ ફ્રીઝમાં રાખશો તો ફ્રોઝન હશે તો લાંબો સમય રહેશે, પણ તમે બહાર એનો સંગ્રહ કરી શકતા નથી. તો એટલા માટે એની અંદર સુષુપ્તાવસ્થા પણ મહત્વની છે. તો નોટ ડાઉન કરજો. આગળ જો વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિ તમે જોયું, અનાવૃત બીજધારીમાં પણ બીજ બને છે, આવૃત બીજધારીમાં પણ બીજ બને છે, પણ આવૃત બીજધારીના બીજ છે ફળની અંદર છે. કોની અંદર છે? બીજ નિર્માણ કોની અંદર થશે? ફળની અંદર થશે. એની ફરતે આવરણ આવેલું છે, બીજાવરણ તો છે જ, એક ફળનું આવરણ પણ આવેલું છે, બરાબર. તો આવૃત બીજધારીની એક અજોડ ઘટના છે કે એની પાસે બીજાવરણો ધરાવતું બીજ બને છે. તો એનાથી આવૃત બીજધારીને ઘણા બધા લાભ થાય છે. શું લાભ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો યાદ કરો, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ. લીલની વાત કરીએ તો તેમાં શું થતું હતું કે જન્યુનું નિર્માણ તો થઈ જાય, પણ જન્યુને ભેગા થવા માટે પાણી જોઈતું હતું. ફલન જે છે એ પાણીની મદદથી એ વહન પામીને જતા હતા નરજન્યુ માદાજન્યુ પાસે, અને પછી ફલન થતું હતું. તો એ જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે કે જેમાં બીજ નિર્માણ તો નથી થતું, એમાં ફલન અને જે બધું જન્યુઓના મરવાની જે પ્રક્રિયા છે પરાગનયન, એ બધું પાણી પર આધારિત છે. જ્યારે આવૃત બીજધારી વનસ્પતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો એમાં બધી વનસ્પતિ માટે પાણી જોઈતું નથી. બીજી મહત્વની વાત, બીજ છે એ શુષ્ક બીજ છે. શુષ્ક બીજ છે તો એ હવામાં આરામથી વિતરણ પણ પામી શકશે. કોઈ નવા અનુકૂલિત વિસ્તારમાં જશે, ત્યાં એ જઈને પડશે, એને અનુકૂલિત વાતાવરણ મળશે, એટલે કે ઓક્સિજન મળશે, ભેજ મળશે, તાપમાન મળશે, પાણી મળશે, તો એ નવા વસવાટમાં પણ ત્યાં નવો છોડ ઉગાડી લેશે. તો એ આપણા બીજની ખાસિયત છે આવૃત બીજધારીની. તે એ આવૃત બીજધારી માટે ખૂબ મહત્વનો ફાળો કે કોઈ નવા વસવાટમાં પણ જઈને અનુકૂલિત થઈ શકે છે. ત્રીજી વાત જો કરું, આગળની જો વાત કરું તો સમજો કે ગલગોટો આપણને એવો છે કે બહુ મસ્ત ફૂલ લાગે છે. સેમ એવો જ ગલગોટાની પેઢી, નવી પેઢી પણ આપણને જોઈએ છે. શું કરશું આપણે? તો આપણે એના બીજ સંગ્રહ કરી નાખશું, એ બીજને જમીનમાં વાવશું અને પછી સેમ ગલગોટા મેળવશું. એનો મતલબ કે બીજ એ જાતિનું પોતાનું પણું પણ સાચવે છે. ત્રીજી વાત પર અહીંયા જ કરી દઉં છું. બીજ લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે, ને લિંગી પ્રજનન એટલે શું? કે જેમાં ભિન્નતા સર્જાય છે. અલિંગી પ્રજનન પણ છે, વાનસ્પતિક પ્રજનન પણ છે અને લિંગી પ્રજનન પણ છે. પણ લિંગી પ્રજનન એવું છે કે જેમાં ભિન્નતા સર્જાય છે, જે ઉડ વિકાસ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો બીજ છે લિંગી પ્રજનનની અંતિમ નિપજ છે, એનાથી આપણે જનીનિક ભિન્નતા પણ સર્જી શકીશું. તો આ આવૃત બીજધારીમાં જે બીજ છે તે આવા બધા ઘણા બધા લાભ આપણને પ્રેરે છે. એનસીઈઆરટીની લાઈન કવર કરીએ. પ્રથમ જોવા મળતી પરાગનયન અને ફલન જેવી પ્રાજનિક ક્રિયા જે પાણી પર આધારિત નથી, બીજમાં નથી. બીજ નિર્માણ એ પાણી પર વધુ આધારિત છે. જો એને અનુકૂલિત વાતાવરણમાં ગયું, શુષ્ક છે, ખરાબ નથી થવાનું. અનુકૂલિત વાતાવરણમાં ગયું ને જો પાણી મળી જશે ને તો એ નવા વસવાટમાં પણ અંકુરિત થઈ જશે. એટલા માટે પાણી વધારે ઇમ્પોર્ટન્ટ છે. બીજ નવા વસવાટમાં વિકિરણ પામવા માટે વધુ સારું અનુકૂલન જાળવે છે. જાતિનું પોતાનું પણું જાળવવામાં પણ મદદ કરે છે. સખત જરૂરિયાત મુજબ બીજી મહત્વની વાત કે બીજની અંદર ખોરાકનો સંગ્રહ થયેલો છે. હવે એક ભ્રૂણ છે જેમાંથી મૂળ તંત્ર અને પ્રકાંડ હજુ વિકાસ પામી રહ્યા છે, બીજ અંકુરિત થયું છે. તો એ ભ્રૂણ પૂરતા પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ કરી શકતું નથી. ખોરાક ક્યાંથી લાવશે? તો તે સમયે બીજ એને ખોરાક આપશે. તો જો સંચયી ખોરાક ધરાવતું હોવાથી અંકુરિત ભ્રૂણ જ્યાં સુધી પ્રકાશ સંશ્લેષણ માટે સક્ષમ ના બને ત્યાં સુધી પોષણ પૂરું પાડશે. બીજનું સખત આવરણ એ પુખ્ત ભ્રૂણનું રક્ષણ કરશે. લિંગી પ્રજનનની પેદાશ હોવાથી નવા જનીનિક સંયોજન સર્જી ભિન્નતા તરફ દોરી જાય છે. આ બીજના લાભો છે. બરાબર? તો આ નોટ ડાઉન કરજો. હવે જો બીજની વાત કરીએ તો બધા જ બીજની જીવિતતા અલગ અલગ છે. આપણે પરાગરજમાં પણ જીવિતતા શીખી ગયા, એવી રીતે બીજમાં બધા બીજની જીવિતતા અલગ અલગ છે. કોઈ બીજ બધા સમય સુધી વધારે જીવંત રહી શકે, તો કોઈ વર્ષોથી, કોઈ હજારો વર્ષો સુધી પણ જીવંત રહી શકે. 10,000 વર્ષ પછી પણ
આપણે બીજને અંકુરિત કરી શકીએ. 10,000 વર્ષ જૂનું બીજને પણ આપણે જો જમીનમાં વાવીએ તેને આપણે અંકુરિત કરી શકેલા છે ને એના આપણી પાસે પુરાવા પણ છે. તો આ જે પેરેગ્રાફ છે એ ભલે નાનો છે, આવરો મસ્ત છે, પણ નીટ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, જે તમને 4 માર્ક અપાવી શકે છે. ધ્યાન આપજો. બીજ વિકિરણ પછી તે કેટલો સમય જીવંત રહી શકે? આ સમયમાં બહુ મોટું જુદાપણું જોવા મળે છે. ખાસ મહત્વની વાત, કેટલી જાતિમાં બીજ થોડાક મહિનાઓ સુધીમાં જીવિતતા ગુમાવશે? મોટા ભાગની જાતિના બીજ જે છે એ વર્ષો સુધી જીવંત રહી શકે છે. તમારા જ ઘરની અંદર તમે 2 વર્ષ સુધી જે ઘઉંનો દાણો રાખો, બીજ નાખો, ટ્રાય કરજો અને જમીનમાં રોપશો તો એ પણ અંકુરિત થઈ શકશે. તો એ વર્ષો સુધી પણ જીવંત રહી શકે. આપણી પાસે કેટલાક બીજ એવા છે કે જે 100 વર્ષ કરતાં પણ વધુ વર્ષો સુધી જીવંત રહેલા છે. આટલા જૂના હોવા છતાં એ જીવંત રહેલા છે અને આપણી પાસે પુરાવા છે. હાઇલાઇટ કરી લેજો આ લાઈનને. સૌથી જૂનું બીજ લ્યુપાઇન. સૌથી જૂનું બીજ લ્યુપાઇન, લુપાઇનસ આર્કિટક્સ, જે આર્કિટેક્ટ તૃણમાં લગભગ 10,000 વર્ષોની સુસુપ્તતા પછી બીજ અંકુરિત થયા અને એમાંથી પુષ્પ. આ આર્કિટેક્ટ તૃણ જે છે એ દરિયા કિનારાનો વિસ્તાર છે જ્યાં આપણને લ્યુપાઇનસ આર્કિટક્સનું બીજ 10,000 વર્ષ જૂનું મળેલું. એ બીજ જ્યારે જમીનમાં વાવવામાં આવેલું તો એ અંકુરિત થયેલું ને એમાં પુષ્પ પણ ઉત્પન્ન થયેલા, જેની આપણી પાસે પુરાવા છે. સૌથી જૂનું બીજ હાઇલાઇટ કરી લેજો. એવી જ રીતે અત્યારની જે વાત કરીએ તો 2,000 વર્ષ જૂનું બીજ છે ખજૂરનું બીજ આપણને મળેલું. ક્યારે? જ્યારે પુરાતત્વીય ઉત્ખનન કરતા હતા મૃત દરિયા નજીક એક રાજા હતા. હેરોડ રાજાના મહેલમાં મૃત દરિયાની નજીક એક રાજાનો મહેલ છે, હેરોડ રાજા. એના મહેલમાં જ્યારે ખોદકામ કરતા હતા ત્યારે ખજૂરીના બીજ મળેલા જે 2,000 વર્ષ જૂના હતા અને એ પણ અંકુરિત થયેલા છે. તો આ બીજની જીવિતતા છે બધામાં અલગ અલગ છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરો. ચલો આગળ વધીએ. આટલી વાત થઈ ગયેલી છે બીજની. હવે આપણે થોડી માહિતી ફળ વિશે પણ મેળવી લઈએ. શું છે ફળ? પશ્વ ફલન કોણ ફળમાં ફેરવાય છે? તો કોણ ફેરવાય છે? બીજાશય ફળમાં ફેરવાય છે. તો એ જે બીજાશય છે બીજાશયની દિવાલ જે છે એ પણ ફળની દિવાલમાં ફેરવાઈ જશે, જેને આપણે કહીશું ફલાવરણ પેરિકાર્પ. તો પહેલા આટલી વસ્તુ નોટ ડાઉન કરવાની છે. આ ફલાવરણ છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું હોય, કોઈમાં ન પણ હોય. તો એ પ્રમાણે આપણે ફળના પ્રકાર જોઈએ. તો ફળના પ્રકારની જો વાત કરું તો પહેલા આપણે એના મુખ્ય 2 પ્રકાર જોવાના છે. શુષ્ક ફળ અને બીજું છે માંસલ ફળ. શુષ્ક ફળની વાત કરું તો જો ફળમાં આ જે ફલાવરણ છે એ 3 ભાગમાં વિભાજિત થાય. કયા કયા? બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. એક્ઝોકાર્પ, મેસોકાર્પ અને એન્ડોકાર્પ એ થશે. તો આ જે શુષ્ક ફળ છે કે જેમાં ફલાવરણ વિભાજિત નથી, પહેલા તો યાદ રાખવાનું, આ 3 ભાગમાં વિભાજિત નથી. એના ઉદાહરણની વાત કરીએ તો એમાં આવશે રાઈ અને મગફળી. માંસલ ફળ તો તમે કેરી ખાવ છો, તો તમે જે ખાવ છો એ ભાગ શું છે? તો એ છે મધ્ય ફલાવરણ, મેસોકાર્પ છે. તો આ માંસલ ફળમાં શું છે? આ ફલાવરણ છે
એ ફલાવરણ 3 આવરણમાં વિભાજિત છે. કયા કયા જે મેં આ 3 તમને કીધા છે એના ઉદાહરણની વાત કરીએ તો જામફળ આવશે, કેરી આવશે, સંતરા આવશે. આ બધા એના ઉદાહરણ થશે. તો ફળમાં મુખ્ય 2 પ્રકાર પહેલાં યાદ રાખો, શુષ્ક અને માંસલ ફળ. બરાબર, નોટ ડાઉન કરજો. આગળ વાત કરીએ તો મોટે ભાગે શું છે કે મોટે ભાગેની જે આવૃત બીજધારી વનસ્પતિ કે મોટે ભાગેની વનસ્પતિ જે છે આવૃત બીજધારી વનસ્પતિમાં ફળ બને છે. બીજાની તો વાત જ નથી કરવાની. તો આવૃત બીજધારી વનસ્પતિમાં બીજાશય ફળમાં ફેરવાય છે. પણ અમુક ફળ એવા છે કે જેમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન પણ ફળમાં ફેરવાશે અને પછી જે બાકીના ભાગો હોય મોટે ભાગે શું હોય, બીજાશય ફળમાં ફેરવાઈ જાય. પછી જે બીજા પુષ્પીય ભાગો છે એટલે વજ્રપત્ર, દલપત્ર, શ્રીકેસર, પુકેસર કે પછી જે પુષ્પાસન છે પુષ્પીય ભાગો ખરી પડે, વિઘટન પામીને ખરી પડશે. જ્યારે અમુક ફળ એવા છે કે જેમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન હશે એ પણ ફળ વિકાસમાં ભાગ લેશે. તો બીજાશયમાંથી ફળનો વિકાસ થાય એના આધારે આપણે હવે ફળના પ્રકાર જોવાના છે. તો ફળના પ્રકાર તો એક ફળ છે જેને આપણે કહીશું સત્ય ફળ. સત્ય ફળ એટલે શું થશે તે ખાસ મહત્વની વાત, જેમાં માત્ર બીજાશય જ ફળ વિકાસમાં ભાગ લે. તો એના ઉદાહરણમાં તમારું આવશે નાળિયેર, પછી કેરી, આ બધા એના ઉદાહરણ આવશે. કૂટફળ, કૂટફળ આપણે કોને કહીશું કે જેમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન પણ ફળ વિકાસમાં ભાગ લે, જેને આપણે કૂટફળ કહીશું. એના ઉદાહરણ આવશે કાજુ, સ્ટ્રોબેરી, સફરજન, આ બધા એના ઉદાહરણ છે. ત્રીજો પ્રકાર વેરી ઇમ્પોર્ટન્ટ, અફલિત ફળ. પાર્થેનોકાર્પિક ફ્રૂટ. નોટ ડાઉન કરજો. કોને કહીશું તો ફલન વગર ફળ નિર્માણ થાય, જેને આપણે અફલિત ફળ કહીશું. ને આ ફળ કેવા છે તો એ બીજવિહીન છે. કેવા છે? બીજવિહીન છે. ઉત્તમ ઉદાહરણ એટલે બનાના એટલે કે કેળા. ઘણા આવશે બીજ વગરના, નારંગી પણ આવી શકે. તો આ આવશે. ફલન વગર ફળનું નિર્માણ થયું. કેવી રીતે થયું હશે? તો અહીંયા શું થાય કે મોટે ભાગે શું થાય તે ખાસ ધ્યાન આપો. આ બીજાશય છે ને અહીંયા અંડકમાંથી બીજ બનશે. આ બીજ જ્યારે બનશે ત્યારે એ વનસ્પતિ વૃદ્ધિ નિયામકો અથવા અંતઃસ્રાવો જેવા કે ઓક્સિન, જિબ્રેલિન, આવા વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનો સ્ત્રાવ કરશે અને પછી બીજાશય ફળમાં ફેરવાશે. આ સામાન્ય ઘટના છે. આની અંદર શું થશે તો આની અંદર જે બીજાશયની પેશી એ શું કરશે, ઓક્સિન અને જિબ્રેલિન જેવા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે
અને એ શું કરશે, એ બીજાશય પર અસર પહોંચાડશે અને બીજાશયને ફરમાં ફેરવે. નોટ ડાઉન કરજો. તમે સાંભળ્યું હોય કે કેળા છે અને ઇન્જેક્શન આપવામાં આવે છે. એ ઇન્જેક્શન એટલે આ વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્રાવના ઇન્જેક્શન આપશું કે જેથી કરીને બીજાશય ફટાફટ વિકાસ પામે અને એ ફરમાં ફેરવાઈ શકે. તો આ ફળના પ્રકાર છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લો. ચાલો આગળ વધીએ. અહીંયા તમને એનસીઈઆરટીમાં આપેલા ફળ આપેલા છે. આ બધા ફળ શું છે? કૂટફળ છે. શું છે? કૂટફળ. શું છે? તો આ જે છે સફરજન છે, આ સ્ટ્રોબેરી છે. તો અહીંયા જો બતાવેલું છે આ પુષ્પાસન એટલે કે જે ખાવાલાયક ભાગ છે. તો આ જે બધા ફ્રૂટ છે જેમાં બીજાશય ઉપરાંત પુષ્પાસન પર ફળ વિકાસમાં ભાગ લે છે અને આ પુષ્પાસન જેને આપણે ખાઈએ છીએ, અહીંયા પર આ લાલ રંગનો જે ભાગ દેખાશે પુષ્પાસન હશે કે જેને આપણે ખાવામાં ઉપયોગ કરીશું. તો યાદ રાખજો. જો આ એનું અહીંયા આપણને આવરણ આપેલું છે, આ એનું મધ્ય ફલાવરણ છે, આ અંતઃ ફલાવરણ. યાદ કરાવું કેળીથી. જે તમને છાલ દેખાય છે એ બાહ્ય ફલાવરણ છે, વચ્ચે જે તમે ખાઓ છો એ ભાગ મધ્ય ફલાવરણ છે ને કેળીનો ગોટલો છે એના ઉપર જે સખત આવરણ આવેલું છે, કઠણ ભાગ છે, એ અંતઃ ફલાવરણ છે. તો આ તમારે યાદ રાખવાનું છે. આને આપણે ચમફળ પણ કીધું છે. નોટ ડાઉન કરજો. શબ્દ ભલે ઘણીવાર આપણે ભૂલી જઈએ પણ એનસીઈઆરટી નીટ આવા શબ્દ જ પકડી લે છે. બરાબર. ચલો હવે એનસીઈઆરટીની લાઈનને પણ જોતા જઈએ. અંડકનું બીજમાં બીજાશયનું ફળમાં રૂપાંતરણ થાય એટલે કે અંડકનું બીજમાં અને બીજાશયનું ફળમાં વિકાસ. ખાસ મહત્વની વાત કહેવાની રહી ગયેલી છે પણ યાદ રાખજો. અહીંયા અંડક ફેરવાય બીજમાં, બીજાશય ફેરવાય ફળમાં. આ બંને પ્રક્રિયાઓ એક સાથે થાય છે. એક સાથે થાય છે. નોટ ડાઉન કરજો. બરાબર. તો બંને ક્રિયા સાથે સાથે થાય છે. બીજાશયની દિવાલ ફળની દિવાલમાં વિકાસ પામે જેને ફલાવરણ પેરિકાપ કહીશું. ફળ માંસલ જેમ કે જામફળ, નારંગી કેરી, શુષ્કમાં મગફળી અને રાય આવશે. ઘણા ફળો બીજ વિકિરણની ક્રિયાવિધિ સાથે પણ સંકળાયેલા છે. તમે ફળ ખાઓ છો પછી એના બીજ ગમે ત્યાં ફેંકી દેશો તો એ બીજ જ્યાં એને અનુકૂળિત જગ્યાએ ફેંકી દીધું, પૂરતો ભેજ મળી ગયો, અંકુરિત થઈ ગયું, તો એ શું થયું? ફળથી આપણે બીજનું વિકિરણ કર્યું. પછી એવી રીતે તમે ખાઓ છો, તમારા પેટમાં બીજ જશે તો મળ વાતે કશે બી જતું રહેશે, તો એ પણ શું થયું? એવી રીતે પ્રાણીઓ ખાય છે તો એ પણ શું થયું કે ફળથી આપણે બીજ વિકિરણ કર્યું. બરાબર. બીજાશયમાં અંડકની સંખ્યા અને ફળમાં બીજની સંખ્યા સાથે કોઈ સંબંધ છે કે નથી? શું વિચારો છો? જો બીજાશયમાં એક અંડક તો ફળમાં બીજ પણ કેટલું હશે? એક જ હશે, કારણ કે અંડક બીજમાં ફેરવાય છે. મોટાભાગની વનસ્પતિમાં સમય જતાં બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે, જ્યારે બાકીના પુષ્પીય ભાગો વિઘટન પામીને ખરી પડે છે. પરંતુ કેટલીક જાતિ એવી છે, સફરજન, સ્ટ્રોબેરી ને કાજુ, કે જેમાં પુષ્પાસન પર ફળ નિર્માણમાં ફાળો આપે છે, જેને આપણે કૂટફળ કહીશું. અને બાકીના મોટા ભાગના ફળો જે બીજાશયમાંથી જ વિકસે જેને આપણે કહેવાના છે સત્યફળ. મોટાભાગની જાતિમાં ફળ એ ફલનનું પરિણામ છે, છતાં પણ થોડીક જાતિ એવી છે કે જેમાં ફલન વગર ફળનું નિર્માણ થાય છે, જેને આપણે અફલિત કે પાર્થેનોકાર્પિક ફળ કહીશું. એનું ઉદાહરણ યાદ રાખવાનું છે કેળા, અફલિત ફળ. વનસ્પતિ વૃદ્ધિ નિયામકો એને અસર પ્રેરે અને આવા ફળ બીજવિહીન છે. નોટ ડાઉન કરી લો આટલી ફળની માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, ફળ અને બીજને આપણે કવર કરી લીધું છે.
હવે થોડા એનસીઈઆરટીમાં 2 પેરેગ્રાફ એવા આપેલા છે કે જેમાં આપણને અમુક સવાલ કરેલા છે, તો તેના પર આપણે જવાબ મેળવી લઈએ. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સંક્ષિપ્ત વર્ણન બાદ ઘણા પ્રશ્નો પૂછીને આપણને સપુષ્પી વનસ્પતિની પ્રજનન ક્ષમતા વિશે હજુ વધારે જાણવાનો પ્રયત્ન કરીએ. ભ્રૂણપુટમાં હાજર આવશે અહીંયા. હાજર અંડકોષોની સંખ્યા કેટલી? મોટે ભાગે ભ્રૂણપુટમાં મોટે ભાગે એક જ અંડકોષ હશે. એક ભ્રૂણપુટ તો એક અંડકોષ, બરાબર. એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા કેટલી? તો એક અંડકમાં ભ્રૂણપુટની સંખ્યા પણ મોટે ભાગે એક જ હશે. એક બીજાશયમાં અંડકોની સંખ્યા કેટલી હોય? તો એ અલગ અલગ હોઈ શકે. જો તમે વતારા, તો વતારામાં બહુ બધા બીજ છે, તો એના બીજાશયમાં અંડકની સંખ્યા વધારે છે તો બીજ વધારે છે, એટલે બધામાં એ સંખ્યા અલગ અલગ હશે. એક લાક્ષણિક પુષ્પના બીજાશયની સંખ્યા કેટલી? તો મોટે ભાગે એક પુષ્પ હશે તો એની પાસે એક બીજાશય હશે, બરાબર. એટલે એક સ્ત્રી કેસર છે તો એક બીજાશય હશે. એક વૃક્ષ પર પુષ્પોની સંખ્યા એ પણ અલગ અલગ હોય. તમે જોયું જ હોય, કોઈમાં ઓછા ફૂલ લાગે તો કોઈમાં વધારે લાગે છે, તો એ સંખ્યા પણ બધામાં બદલાઈ શકે છે. શું તમે એવી વનસ્પતિનું નામ વિચારી શકો જેના ફળમાં ખૂબ મોટી સંખ્યામાં બીજ? વડના ટેટા જોયા હશે બધાએ. અંજીર, નાના બીજ છે. તો એવા પણ જે છે વનસ્પતિ કે જેના ફળમાં બીજ જે છે એ લાખો અબજોની સંખ્યા પણ છે, અને એટલું નાનું બીજમાંથી એક વિશાળ વૃક્ષ પણ બની શકે છે, બરાબર. તો આગળ જોઈએ. ઓર્કિડને આપણે જાણીએ છીએ, તો ઓર્કિડ એનું ઉદાહરણમાં આવશે કે જેના ફળમાં હજારોની સંખ્યામાં નાના બીજ છે. બીજું પરોપજીવી જાતિ તરીકે આ નોટ ડાઉન કરજો. પરોપજીવી જાતિ તરીકે 2 વનસ્પતિ ઓરોબેન્કી અને સ્ટ્રાઇગા, જેના ફળમાં પણ હજારો બીજની સંખ્યા છે. વડના તેતામાં આપણે નાના બીજ જોયા છે, એટલું નાનું બીજમાંથી આટલું મોટું વડનું વૃક્ષ બની શકે છે. તો એ વડના વૃક્ષમાં અબજોની સંખ્યામાં બીજનું સર્જન થાય છે, બરાબર. અને આ બીજ છે જેમાંથી વનસ્પતિનો વિકાસ થવાનો છે, પ્રકાશસંશ્લેષણની ક્રિયા થવાની છે, અને એક મોટા ઝેરભાનું સર્જન થવાનું છે. તો આટલી વસ્તુ આપણું બીજ અને ફળ અહીંયા કમ્પ્લીટ થાય છે. 1 મિનિટનો બ્રેક આપું છું, પછી આપણો લાસ્ટ ટોપિક કવર કરવાનો છે. ચાલો શરૂ કરીએ છીએ આપણો નવો ટોપિક, અસંયોગી જનન બહુભ્રૂણતા, એપોમિક્સિસ પોલીએમ્બ્રોની. શું કહેવાય અસંયોગી જનન? તો અત્યારે આપણે શું શીખ્યા કે લિંગી પ્રજનનની અંતિમ નિપજ એટલે બીજ છે. ફલન વગર ફળનું નિર્માણ એટલે અફલિત ફળ. મોટે ભાગેની વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય પછી બીજનું નિર્માણ થાય, એટલે ફલન પછી બીજનું નિર્માણ થાય. લિંગી પ્રજનન મતલબ ફલન થશે, નરજન્યુ અને માદાજન્યુ ભેગા થાય, ફલન થાય, અંડક બીજમાં ફેરવાશે મોટે ભાગેની. અમુક વનસ્પતિ એવી પણ છે કે એસ્ટેરેસી અને ઘાસના કુળની વનસ્પતિ કે જેમાં શું થવાનું છે? ફલન વગર બીજનું નિર્માણ થવાનું છે. શું થાય? ફલન વગર બીજ નિર્માણ. અને એ ફલન વગર બીજ નિર્માણ થવાની જે ક્રિયાવિધિ છે જેને આપણે કહીશું અસંયોગી જનન, બરાબર, એપોમિક્સિસ. અહીંયા જો વાત કરું કે ફલન વગર બીજ નિર્માણ કેવી રીતે થશે, તો યાદ કરી લઈએ આપણે થોડી માહિતી. અહીંયા હતો આપણો મહાબીજાણુ માતૃકોષ, જે હતો દ્વિકીય, જેનું આપણે અર્ધીકરણ કરતા હતા, અને પછી આપણે 4 મહાબીજાણુનું સર્જન કરતા હતા. સામાન્ય પ્રક્રિયા યાદ કરાવો. એમાંથી 3 નાશ પામે, અવનત પામે, એક જ સક્રિય બને. આ બધા એકકીય, અને એ બને અને એમાંથી ભ્રૂણપુટ બનાવ્યો, પછી આગળ બીજ બન્યું,
બરાબર, આ સામાન્ય પ્રક્રિયા. આમાં શું થશે તો આ મહાબીજાણુ માતૃકોષ છે એ અર્ધીકરણ પામતો નથી. નોટ ડાઉન કરજો. અર્ધીકરણ પામશે નહીં તો એમાંથી સીધું ભ્રૂણપુટ વિકાસ પામે. એટલે આ ભ્રૂણપુટ પણ દ્વિકીય છે. એમાં અંડકોષ છે એ પણ દ્વિકીય હશે અને એમાં ફલન વગર જ બીજ નિર્માણ થશે એ પણ દ્વિકીય હશે. તો આ અસંયોગી જનનની પ્રક્રિયા થશે. બરાબર. હવે અહીંયા જો લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનનનો જો તમને તફાવત ખબર હોય તો મેં જે લાઈન કહેવા માંગુ છું તમને ક્લિયર કટ સમજ પડી જશે. અલિંગી પ્રજનનમાં માત્ર એક પિતૃ ભાગ લે તો એની જે સંતતિ બનશે એ બેઠી એના પિતૃ જેવી છે. તો અહીંયા એક વસ્તુ તમે જો, કોઈ અહીંયા પરાગનયન થવાનું નથી, કોઈ પરાગરા જવાની નથી, કોઈ નરજન્યુ આવવાનો નથી. માત્ર એક પિતૃ એટલે કે એક મહાબીજાણુ માતૃકોષ છે જેમાંથી આપણે અહીંયા બીજ નિર્માણ કરવાના છે. તો આ જે છે એ અલિંગી શું છે? અલિંગી પ્રજનન છે. અહીંયા કોની નકલ થાય છે? અલિંગી પ્રજનનની. બીજ નિર્માણ થાય છે તો એ બીજ નિર્માણ કયા પ્રજનનમાં થાય? લિંગી પ્રજનન. તો અહીંયા અલિંગી પ્રજનન છે પણ અહીંયા કયા સ્વરૂપે થાય? લિંગી પ્રજનન સ્વરૂપે થાય. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આપણે એનસીઈઆરટીની લાઈન. સામાન્ય બીજ એ ફલનની અંતિમ નિપજ છે. એસ્ટેરેસી અને ઘાસના કુળમાં કેટલીક સપુષ્પી વનસ્પતિમાં આ ખાસ પ્રકારની ક્રિયાવિધિ છે. ફલન વગર બીજનું નિર્માણ. ખાસ વસ્તુ, ફલન વગર બીજનું નિર્માણ. અસંયોગી જનન અથવા અનિર્ભેળતા અથવા એપોમિક્સિસ અથવા પાર્થેનોજિનેસિસ. ફલન વગર ફળનું નિર્માણ તો એને કહેવાય અફલિત અથવા પાર્થેનોકાર્પિક ફળ. અસંયોગી જનન, સોરી અહીંયા લખવામાં મારી ભૂલ થઈ ગઈ. લખવામાં હું ક્લિયર કરી નાખું છું. ઓકે, અહીંયા જે પ્રજનનનો પ્રકાર છે અલિંગી પ્રજનન. લખવામાં જ ક્લિયર કરો. પ્રજનન કયું છે? અલિંગી પ્રજનનનો પ્રકાર છે અને લિંગી પ્રજનનની નકલ છે. એકમાંથી જ બન્યું તો પ્રજનન અલિંગી, પણ લિંગી પ્રજનન જેવું બીજ નિર્માણ થયું એટલે એની નકલ કરેલી કહેવાશે. તો આ લાઈન વેરી ઇમ્પોર્ટન્ટ છે એટલે ક્લિયર કરી. અસંયોગી જનન અલિંગી સ્વરૂપે થાય જેમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. અસંયોગી જનન બીજ અનેક રીતે સર્જી શકાય છે. કેવી રીતે? અર્ધીકરણ વગર દ્વિકીય અંડકોષનું નિર્માણ થાય અને ફલન વગર એ ભ્રૂણમાં વિકાસ પામે. બરાબર, ભ્રૂણપુટના ભ્રૂણમાં વિકાસ પામશે. હવે આવું કોની અંદર જાય? ઘણું ખરું લીંબુ અને કેરીની ઘણી જાતો કે જેમાં વનસ્પતિના ભ્રૂણપુટની આસપાસ પ્રદેહના કેટલાક કોષો વિભાજન પામી ભ્રૂણપુટમાં ઉપસી આવે છે અને ભ્રૂણમાં પરિણમે છે. એટલે શું તે સમજાવું. જો અહીંયા ખાસ ધ્યાન આપજો. આ અંડાવરણો છે, અહીંયા ભ્રૂણપુટ છે. તો અહીંયા શું થાય? આ જે ભ્રૂણપુટ છે તો એના કોષ જે છે એ આવી રીતે પ્રદેહમાં આવી રીતે ઉપસી આવશે. આવી રીતે ઉપસી આવશે અથવા આવી રીતે અંડાવરણમાં ઉપસી આવશે. આવી રીતે શું થાય? ઉપસી આવશે. તે જ વસ્તુ અહીંયા કીધેલી છે, સમજાવતી જાઉં. શું થાય? ભ્રૂણપુટની આસપાસના પ્રદેહના કોષો વિભાજન પામીને ભ્રૂણપુટમાં ઉપસી આવશે. આ રીતે એની અંદર ઉપસી આવશે. અહીંયા આ રીતે એની અંદર ઉપસી આવશે અને પછી એ ભ્રૂણમાં પરિણમે. દરેક જે છે એમાં સાનામાં પરિણમે. જો અહીંયાથી પણ ભ્રૂણ બનશે, પછી અહીંયાથી પણ ભ્રૂણ બને, અહીંયાથી પણ ભ્રૂણ બને, તો એને આપણે કહીશું બહુભ્રૂતા. સમજો, અહીંયા ભ્રૂણપુટ છે,
એમાંથી તો આગળ ભ્રૂણ બનવાનું જ છે. પણ ઘણીવાર એની આજુબાજુ કોણ છે? પ્રદેહ છે, અંડાવરણો છે. તો એ કોષો પર વિભાજન પામીને ભ્રૂણપૂટ પર ઉપસી આવે તો એમાંથી પણ શું થાય? ભ્રૂણનું નિર્માણ થઈ જાય. એટલે એકના બદલે બહુ બધા ભ્રૂણ બની જાય, એને કહીશું બહુભ્રૂણતા. અહીંયા તમને અમુક ઉદાહરણ આપેલા છે. તો આ સંતરાનું નારંગીનું ઉદાહરણ છે, જેમાં તમે જોઈ શકો છો આ બધા શું દેખાઈ રહેલું છે? આ બધું ઉપસેલા એ છે બહુભ્રૂણતા. એવી રીતે જો કેરીની વાત કરીએ તો કેરીનો ગોટલો, આમાં એક જ ભ્રૂણપૂટ છે, એક જ ભ્રૂણ છે, બરાબર. અહીંયા તમે જો આ બધા ઉપસેલા ભાગો આ રીતે દેખાય છે. તમે બરાબર જોશો તો આ ઉપસેલા ભાગો દેખાય છે. તો આ શું છે? કેરીની અંદર પણ જોવા મળતી બહુભ્રૂણતા. તો આ કેરીનું ઉદાહરણ. તો બહુભ્રૂણતાના બે ઉદાહરણ તમે યાદ રાખી શકો, સંતરા નારંગી અથવા કેરી. જો આવી જાતિમાં દરેક અંડક ઘણા ભ્રૂણ ધરાવે છે અને બીજમાં એક કરતાં વધારે ભ્રૂણની હાજરી છે, જેને આપણે કહીશું બહુભ્રૂણતા. બરાબર. યાદ રાખી લો, અસંયોગી જનન એટલે ફલન વગર બીજનું નિર્માણ. અલિંગી પ્રકાર લિંગી પ્રજનનની નકલ કરેલી છે. દ્વિતીય અંડકોષ છે, કોઈ અર્ધીકરણ નથી, મહાબીજાનું માતૃકોષનું કોઈ અર્ધીકરણ નથી થતું. દ્વિતીય અંડકોષનું નિર્માણ થશે, ભ્રૂણપૂટનું નિર્માણ થશે ને એમાંથી ભ્રૂણ વિકાસ પામશે. બહુભ્રૂણતા એટલે એને પ્રદેહની આજુબાજુના જે કોષો હશે ને એ ભ્રૂણપૂટ પર ઉપસી આવે એટલે બહુ બધા ભ્રૂણ બની જશે, તેને આપણે કહીશું બહુભ્રૂણતા. છેલ્લો ટોપિક જે આપણને અસંયોગી જનનનું મહત્વની વાત કરીએ તો જો અત્યારે તમે સંકર જાત, હાઇબ્રિડ જાત, આ તો હાઇબ્રિડ છે, આ તો હાઇબ્રિડ ફળ છે, આ તો હાઇબ્રિડ શાકભાજી છે, સાંભળ્યું હશે. શું છે? અત્યારે ટેકનોલોજી એટલી બધી આગળ વધી ગઈ છે, વૈજ્ઞાનિકો એટલું બધું કામ કરી રહ્યા છે કે એ લોકો શું કરશે? એકની અંદર જ બધું લાવી દેવું છે. આના શ્રેષ્ઠ લક્ષણ છે, આના શ્રેષ્ઠ લક્ષણ છે. શું કામ બંનેને અલગ અલગ ઉગાડીએ? બંનેને ભેગા કરીને એક ફળ મેળવીએ. શું કર્યું? હાઇબ્રિડાઇઝેશન, સંકર કર્યું. તો સંકર જાત એટલે એવી જાત છે કે જેમાં આપણા ઈચ્છિત લક્ષણો આપેલા છે, એની ગુણવત્તા સારી છે, એનું ઉચ્ચ ઉત્પાદન સારું છે, જેને આપણે સંકર જાત કહીશું. તો આવી સંકર જાત ખેડૂતો જે છે એ શું કરે? એની ખેતી કરે. ખેતી કરશે, ઉત્પાદન સારું છે, પણ શું પ્રોબ્લેમ છે? એના બીજ તમે વાવી દીધા, એના ફળ તમે લઈ લીધા, પણ બીજા વર્ષે એ જ લક્ષણો વાળું એ બીજમાંથી ફળ મળે એની કોઈ શક્યતા નથી. એની ગુણવત્તા બદલાઈ શકે છે. તો એના માટે જો ખેડૂતોની ઉચ્ચ ગુણવત્તા ઉચ્ચ ઉત્પાદન જોઈતું હોય, સારી ગુણવત્તા જોઈતી હોય તો દર વર્ષે એને નવા સંકર જાતના બીજ ખરીદવા પડે, જેને મોંઘું પડશે અને પછી એને ઉગાડવા પડશે. તો અહીંયા અસંયોગી જનનને જો આપણે એની અંદર ઇન્વોલ્વ કરી દઈએ તો આ બધી વસ્તુમાં આપણને રાહત મળી શકે. શું થાય તે જો સમજો. સામાન્ય પ્રક્રિયાની વાત કરું તો સંકર જાત છે, તો એના લક્ષણો જે છે એ લક્ષણો વિશ્લેષણ પામી શકે. હવે તમે આ સંકર જાત છે, એ સંકર જાતના તમે બીજ લીધા, એની અંદર તમે કર્યું અસંયોગી જનન, એટલે તમે એમાં કોઈ ફલન કરાવ્યું જ નહીં, કોઈ બીજી પરાગરજ આવી જ નહીં કે એના કોઈ એની અંદર એની ગુણવત્તા બદલી શકે. ફલન વગર સીધું એનું અસંયોગી જનન કરાવી નાખ્યું અને પછી બીજ બનાવ્યા, તો આ બીજ દર વર્ષે લેવાની જરૂર પડતી નથી. સમજ પડી? તો અસંયોગી જનનનું આ મહત્વ છે. ચાલો જોઈએ. આપણા ખોરાક અને શાકભાજીની કેટલીક સંકર જાત વિશિષ્ટ રીતે ઉગાડવામાં આવે છે. સંકર જાતની ઉત્પાદકતા ઘણી ઊંચી છે. મુશ્કેલી શું છે કે દર વર્ષે સંકર બીજ ઉત્પન્ન કરવા પડે, કારણ કે કોઈ બીજી પરાગરજ આવી, એને અંકુરિત એને પરાગિત કરી ગઈ, એના લક્ષણો મિક્સ થઈ ગયા, તો એની જે ગુણવત્તા છે એ બદલાઈ શકે. તો સંકર જાતમાંથી મેળવેલ બીજને ઉગાડવા માટે સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થઈ શકે છે. સંકર લક્ષણો જળવાતા નથી. સંકર બીજનું ઉત્પાદન મોંઘું છે, એટલે ખેડૂતો માટે સંકર બીજની કિંમત પણ એને વધારે ચૂકવવી પડે છે. જો આવા હાઇબ્રિડ બીજ લીધા, અસંયોગી જનન કરી નાખ્યું, કોઈ ફલન નહીં કરાવ્યું,
સીધું એમાંથી બીજનું નિર્માણ કરી નાખ્યું. તો સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થવાનું નથી, એટલે ખેડૂતો વર્ષો સુધી સંકર પાક તો મેળવી શકશે, દર વર્ષે એને સંકર બીજ ખરીદવાની પણ જરૂર નથી. સંકર બીજ ઉદ્યોગમાં અસંયોગી જનનના મહત્વના કારણે વિશ્વભરની પ્રયોગશાળામાં એની જનીનિકતા સમજવા માટે અને સંકર જાતમાં કેવી રીતે અસંયોગી જનનને આપણે ઇન્વોલ્વ કરી શકીએ, કેવી રીતે આપણે એનો ફાયદો ઉઠાવી શકીએ, એના પર સંશોધન ચાલી રહ્યું છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ફટાફટ એકવાર રિવાઇઝ કરીએ, પછી આગળ વધીએ. શું કર્યું ચેપ્ટરમાં? સૌથી પહેલાં આપણે શું શીખેલા? સૌથી પહેલાં નર પ્રજનન તંત્ર એટલે પુકેસનની રચના શીખ્યા, જેમાં લઘુ બીજાણુ જનન શીખ્યા, પછી પરાગરજની રચના શીખ્યા, પછી આપણે શીખેલા માદા પ્રજનન તંત્ર એટલે સ્ત્રીકેસનની રચના, જેમાં મહાબીજાણુ જનનની પ્રક્રિયા શીખેલા. જન્યુનું નિર્માણ બંનેમાં થઈ ગયું. હવે બંનેને ભેગા કરતી પ્રક્રિયા એટલે પરાગનયન શીખેલા. પરાગનયન કરાવતા વાહકો એટલે પરાગવાહકો વિશે શીખ્યા. બંને ભેગા થઈ ગયા, હવે બંને વચ્ચે આંતરક્રિયા થશે એટલે પરાગરજ સ્ત્રીકેસન આંતરક્રિયા શીખ્યા. પછી આપણે બેવડું ફલન કરાવ્યું, પશ્વફલન ઘટના એટલે યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ, પ્રાથમિક ભ્રૂણપોષ કોષમાંથી ભ્રૂણપોષનું નિર્માણ, ભ્રૂણપોષનું નિર્માણ થશે એટલે ભ્રૂણ વિકાસ શરૂ થશે. એકડેરી ભ્રૂણ, દ્વિડેરી ભ્રૂણની રચના શીખ્યા. અંડક બીજમાં ફેરવાય તો બીજની રચના શીખ્યા. બીજાશય ફળમાં ફેરવાય તો ફળની રચના શીખ્યા. ઉપયોગિતા શીખ્યા. અને છેલ્લો ટોપિક, ભલે નાનો પણ વેરી ઇમ્પોર્ટન્ટ, અસંયોગી જનન, ફલન વગર બીજનું નિર્માણ કેવી રીતે થાય એ શીખ્યા. અસંયોગી જનનનો આપણે કેવી રીતે ફાયદો ઉઠાવી શકીએ એ શીખ્યા. તો આખું આપણું ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડા એમસીક્યુ જોઈ લઈએ. પહેલા એમસીક્યુ શું કહે છે? કોલમ 1 અને કોલમ 2 ને યોગ્ય રીતે જોડો. બીજ દેહ શેષ, સુષુપ્તા અને ફલાવરણ. બીજ દેહ શેષ શું કીધું? કાળા મરીને બીટમાં શાની વાત કરી? કોણ બચી જાય છે? પ્રદેહ બચી જાય છે. શોધી કાઢો ઓપ્શન. બીજાશયની દિવાલ, ઓકે. પ્રદેહનો ભાગ ચિલગ્ન રહે છે, લખી દઈએ અહીંયા ઝેડ. સુષુપ્તાવસ્થા, ભ્રૂણ ચયાપચય ક્રિયા ધીમી કરી નાખે, નિષ્ક્રિય તબક્કામાં જતું રહે છે, લખી દઈએ અહીંયા વાય. ફલાવરણ, બીજાશયની દિવાલ ફળની દિવાલ બનાવશે, એક્સ. ઓપ્શન શોધો. એ સામે ઝેડ, આ બે નીકળી ગયા, આ બે છે. બી સામે વાય, આ નીકળી ગયો. ઓપ્શન ડી આપણો કરેક્ટ આન્સર છે. બરાબર. કોલમ 1 અને કોલમ 2 ને અનિર્ભેળતા, બહુભ્રૂણતા અને સંયુગ્મન. અસંયોગી જનન એટલે અનિર્ભેળતા. શું જોયું? ફલન વગર બીજનું નિર્માણ. બહુભ્રૂણતા, બીજમાં એક કરતાં વધારે ભ્રૂણ છે. શું છે? ઝેડ. સંયુગમાં નરજન્યુ અંડકોષ સાથેના કોષ કેન્દ્ર સાથે જોડાય, એક્સ. એ સાથે વાય, આ નીકળી ગયું, આ નીકળી ગયું, આ બે આપણી પાસે ઓપ્શનમાં છે. બી સાથે ઝેડ, આ નીકળી ગયો, આપણો ઓપ્શન સી કરેક્ટ આન્સર થઈ ગયો. વિધાન અને કારણ પ્રકારનો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે. વિધાન શું કહે છે કે શુષ્ક કે માંસલ ફળોના નિર્માણ દરમિયાન અંડકની દિવાલ ફલાવરણમાં ફેરવાય છે. કારણ સફરજન અને કાજુ જેવા ફળોમાં ફળ વિકાસમાં માત્ર બીજાશય ભાગ લે છે. ચાલો આનો આન્સર તો તમને આવડવો જોઈએ, હમણાં શીખેલા છે. હું ઓપ્શન વાંચતી નથી, તમારે ફટાફટ ઓપ્શન શોધવાનો છે. શું આવશે? શું આવશે? શુષ્ક કે માંસલ ફળોના નિર્માણ દરમિયાન અંડકની દિવાલ ફલાવરણમાં ફેરવાય કે બીજાશયની દિવાલ? બીજાશયની દિવાલ. તો અહીંયા બીજાશય આવતે તો સાચું હોતે, પણ અંડક આવ્યું એટલે આ વિધાન ખોટું થઈ ગયું. કાજુ કેવા છે? કૂટફળ છે. કૂટફળ એટલે બીજાશય ઉપરાંત પુષ્પાસન પર ભાગ લે, તો આ પણ ખોટું છે. આ નહીં આવશે, આ પણ નહીં આવશે. ઓપ્શન સી સાચો આન્સર થઈ જશે. કેટલાક વર્ષો સુધી સુષુપ્તાવસ્થામાં રહી શકે છે? લુપાઇન આર્કિટક્સ અને ખજૂરીના બીજની જીવિતતા અનુક્રમે આશરે કેટલા વર્ષની છે? 10,000 વર્ષ જેવું કયું છે? લ્યુપાઇન્સ. આ નહીં આવશે, આ નહીં આવશે. 10,000 ને 2,000 વર્ષ ખજૂરી. ઓપ્શન બી આપણો સાચો આન્સર થઈ જશે. અસહયોગી સંદર્ભમાં કયું વિધાન સાચું છે? ચાલો. તે અલિંગી પ્રજનન સ્વરૂપે થાય છે, લિંગી પ્રજનનની નકલ કરે છે.
જેમાં નર જનન કોષનું જોડાણ થયા વગર બીજનું નિર્માણ થાય છે. અસંયોગી જનન દ્વારા ઉત્પન્ન થતી સંતતિ જનીનિક રીતે પિતૃ જેવી જ હોય છે. આપેલા તમામ વિધાનો સાચા છે. શું આવશે? શું થાય છે? મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ નથી થયું. બેઠું એક પિતૃ જેવું છે એટલે અલિંગી સ્વરૂપે થઈને બીજ નિર્માણ થયું એટલે લિંગી પ્રજનનની નકલ. આ વાત સાચી છે. જનન કોષનું કોઈ જોડાણ નથી થયું. આ વાત બી સાચી છે. સંતતિ પિતૃ જેવી જ હશે. આ વાત પણ સાચી છે. ઓપ્શન ડી આપણો સાચો આન્સર થઈ જશે. સાઇટ્રસ અને કેરીની કેટલીક જાતોમાં જોવા મળતી બહુભ્રૂતાનું મુખ્ય કારણ શું છે? અંડકની અંદર ઘણા બધા ભ્રૂણપૂટનો વિકાસ થવો, પ્રદેહ કે અંડાવરણના દ્વિકીય કોષો વિભાજન પામી ભ્રૂણપૂટમાં પ્રવેશી ભ્રૂણમાં ફેરવાય છે, એક કરતાં વધુ પરાગનલિકાનો અંડકમાં પ્રવેશીને સહાયક કોષોનું ફલન થાય, યુગ્મનજનું વારંવાર અસમ વિભાજન થાય. થોડો વિચારીને આન્સર આપવાનો. અંડકની અંદર ઘણા બધા ભ્રૂણપૂટનો વિકાસ થાય. ભ્રૂણપૂટના વિકાસની વાત નથી કરી. શબ્દ બોલે છે બહુભ્રૂણતા, મતલબ ભ્રૂણનો વિકાસ થયેલો છે. આની આવશે. પ્રદેહ કે અંડાવરના દ્વિકીય કોષો વિભાજન પામીને ભ્રૂણપૂટમાં પ્રવેશે અને ભ્રૂણમાં ફેરવાય એટલે ત્યાં બહુ બધા ભ્રૂણનું નિર્માણ થશે. આ વાત સાચી છે. આ બંને પણ નહીં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું ચેપ્ટર કમ્પ્લીટ કરી રહ્યું છે. હવે પછીનો આપણો એક લેક્ચર રહેશે કે આપણે જેટલા બી પીવાયક્યુ છે એ પણ સોલ્વ કરીશું. તે સિવાય અમુક એમસીક્યુ સોલ્વ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આ ચેપ્ટરના પીવાયક્યુ અને એમસીક્યુ સોલ્વ કરતો આપણો લેક્ચર આવશે. તો વિદ્યાર્થી મિત્રો, જો હજુ પણ ચેપ્ટર કમ્પ્લીટ થઈ ગયું, હજુ પણ એનરોલ ના કર્યું હોય તો આ ટોટલી ફ્રી કોર્સ છે તમારા માટે. ફાયદો ઉઠાવો, ફટાફટ એપ પર જાઓ, એનરોલમેન્ટ કરો અને જો બાકીના વિડીયો જોવાના રહી ગયા હોય તો ત્યાં જોઈ લો, જેથી કરીને હવે જે નેક્સ્ટ લેક્ચર થવાનો છે કે જેમાં એમસીક્યુ અને પીવાયક્યુ સોલ્વ કરવાનું છે, જેમાં તમને મજા આવી શકે. થેન્ક યુ એવરીવન.